હલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ, બધાને મારા વંદે માતરમ। આજે અમે પાછા ઝુંપડપટ્ટીમાં ભણાવવા માટે આવી ગયા છીએ અને આજે બે દીકરીઓ મસ્તીનું બાળગીત તૈયાર કર્યું છે, તો તે લોકો બાળગીત ગાશે અને તમે મારો વિડીયો જોવો। ચલો કુંજન। છોકરાને સમજાવતા એક છોકરો રીસાણું કોઠી નીચે બિસાણું કોઠી પડી આડી છોકરાની આવી પાડી। સરસ, વેરી ગુડ। હવે બીજું શું ગાશો? એ ગાવાનું નથી મેડમ, બોલવાનું છે। હા તો બોલો, હાલો। હાલ તું બોલ, તું બોલ। પેલા તારે બોલવાનું, પેલા તે વાતા કરી। હાલો, ઈ બે નક્કી કરે છે કે પેલા કોણ બોલશે। ભણવાનું નથી, તમારે 6 વાગી જાય। ના, એટલું બધું લાંબુ નહીં, ટૂંકમાં પતાવો એવું હોય તો વાર્તા। ટૂંકમાં એટલે કે ફટાફટ। હા, એટલે થોડુંક બહુ લાંબુ ન ગાય। ચલો। એક ગામ હતું, એ ગામમાં એક ડોશીમાં રહેતા હતા। એ ડોશીમાને શું થયું એ વિચારવા લાગી એ કે મારી દીકરીને ઘરે હું ખબર કાઢી આવું અને 2-3 દી રોકાઈ આવું। તો એ હંધુય તૈયાર કરી લીધું। પછી એ જવા લાગી। એના પડખે બીજો ભાઈ રહેતો હતો ને, તેને હું કીધું એ કે મારા ઘરની ધ્યાન રાખજો। તો પછી એ ભાઈએ કીધું કે હા, હું મારી દીકરીને ઘરે જાઉં છું। તો એ હાલત મળી જંગલમાં પહોંચી ગઈ। તો જંગલમાં પહોંચી ગઈ ને તો એક શેર મળ્યો ભૂખો। પછી એ શેરે શું સોચ્યું કે આ તો મારે 2-3 દીનું ખાવાનું થઈ ગયું છે, મારે ક્યાંય ન જવું પડે। તો પછી એ ડોશીમાને ઊભા રાખ્યા। પછી હું કીધું ઈ કે ડોશી તું ક્યાં જાય છે? તું તો આજ મારા હાથથી નહીં બચે। તો પછી એને હું કીધું, ઈ ડોશીએ હું કીધું ઈ કે શેર તમે મને આજે ખાચો નહીં, હું મારી દીકરીને ઘરે જાઉં છું અને તાજી માજી થઈને આવું છું। તાજી માજી થઈને આવું, 2-3 દી થઈ મારી દીકરીને ઘરે રહી હું આવું છું। તો પછી એમ કહીને એ શેરના મનમાં લાલચ આવી ગઈ। તો પછી હાલત મળી તો પછી એક લોમડી મળી। લોમડી કે આજ તો મારે ખાવાનો ક્યાંય નહીં ઢૂંઢવું પડે। તો આજ કે ડોશીમાને ઊભા રાખે। એ ડોશી ક્યાં જાય છે? ઊભી કે તને તું તો આજ મારા હાથથી નહીં બચે। તો ડોશીએ હું કીધું કે મારી હું દીકરીને ઘરે જાઉં છું, 2-3 દી રોકાઈ તાજી માજી થઈને આવું છું। તો લોમડીના મનમાં લાલચ આવી ગઈ। તો પછી એ હાલત મળ્યા એની દીકરીના ઘરે પહોંચી ગયા। તો પછી એની દીકરીએ એની માને આવતા દેખી ખુશ થઈ ગઈ। તો પછી એને હું કીધું, ડોશીએ હું કીધું દીકરીને કે આવું મારી વાતે જંગલમાં આવું થયું હતું કે। તો દીકરી ડરી ગઈ। તો પછી દીકરીએ હું જુગાડ લગાવ્યું, એક મોટું કદ્દુ હતું, એમાં છેદ કરી દીધા। પછી એમને ડોશીમાએ એમ કદ્દુમાં ગરી ગયા। તો પછી એ દોડવા લાગ્યા પછી એ જંગલમાં પહોંચી ગયા। તો પછી લોમડી આવી, એને ખબર પડી ગઈ કે આ કોણ છે, કદ્દુ તો આવી રીતે ન હાલે। તો પછી એને ઊભું રાખ્યું। તો પછી શેર પણ અહીંયા પહોંચી ગયું। તો પછી હું કીધું એટલે શેર મારે તો એને શક પડી ગયો ને। તો પછી એ બે લડવા લાગ્યા કે આ ભોજન તો હું જ ખાઈ, બે લડવા લાગ્યા। પછી ડોશીમાએ મોકો જોઈ અને ભાગી ગયા। તો પછી એના ઘરે પહોંચી ગયા। તો પછી એ સુખીથી રહેવા લાગ્યા। બસ
અમારો વિડીયો ગમ્યો હોય हमारा वीडियो गमतो होय તો અમારી ચેનલને तो हमारे લાઈક કરો, શેર કરો અને सब्सक्राइब करो વંદે मातरम વંદે मातरम